का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। અણાણમ પચ્છખાણમ એવી ઉક્તિ, એવો એક આધ્યાત્મિક સુવિચાર, એક ચિંતન બિંદુ 34મી ગાથામાં આવી. તો જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. તે વાતને, તે સિદ્ધાંતને દૃષ્ટાંત વડે, દાખલા વડે 35મી ગાથામાં સમજાવ્યા. ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં ઘણા ખરા અહોભાવના દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, આગમ પ્રત્યે, સાંભળનાર જીવ પ્રત્યે અને સાંભળીને સ્વભાવ ભાવને ગ્રહણ કરી વિભાવ પરભાવને સર્વથા છોડી મૂકનાર જીવના પ્રત્યાખ્યાન અંગે ભક્તિભાવ અને અહોભાવ ગુરુદેવશ્રીએ વ્યક્ત કર્યા છે. પૂજબેનશ્રીના વચનામૃતમાં 4-5 શબ્દો બહુ સરસ આવે છે. ગરજ જેને હોય, એક શબ્દ આવે છે તીખી ધગશ જેને હોય, અને તીવ્ર ઝંકના હોય જેને. પણ ગરજ, ધગશ અને ઝંકના ગમે તેટલી તીખી હોય, તીવ્ર હોય, ખૂબ હોય, પણ પુરુષાર્થ કરડો નહીં થાય ત્યાં સુધી કામ નહીં થાય. તો આજે 35મી ગાથા, 35મી ગાથામાં ગરજ, ધગશ અને ઝંકના ધરાવતો સત્પાત્ર જીવ છે. પણ એ સત્પાત્ર જીવના પહેલાંના લક્ષણો કેવા? અત્યંત પ્રતિબુદ્ધ. ભલે ને એના લક્ષણો અત્યંત પ્રતિબુદ્ધ છે, અજ્ઞાન, ઘોર અજ્ઞાનમય છે, પણ પ્રતિબુદ્ધ થઈ શકે, પવિત્રતા અને પાત્રતા કેળવી શકે, ઉપદેશને ગ્રહણ કરી શકે. ગુરુએ એકવાર સંભળાવ્યા બાદ એ વારંવાર
સાંભળી અને સમજી શકે એવો એ સત્પાત્ર જીવ છે. દુનિયામાં લોકમાં એક બહુ સરસ સલાહ આપવામાં આવે છે, ભેંસની સામે ભાગવત ન કરાય. ભાગવત તો સમજુ જીવ હોય એની સામે જ કરાય, ભેંસની સામે ન હોય. કેમ કે એની ચામડી જાડી, બુદ્ધિ ઓછી, સમજે નહીં. સમજદારને સમજાવવામાં આવે છે. લબ્ધિઓની ભાષામાં કહીએ, દેશના એને જ લાગુ પડે છે જેને વિશુદ્ધિ છે. શું કીધું? વિશુદ્ધિ વિનાનો હોય એને દેશના લાગુ ન પડે, એ વેડફી નાખે. રાજકોટના રસ્તાઓની જેમ ગમે તેટલો ધોધમાર વરસાદ પડે તો એક ટીપુય જમીનમાં શોષાય નહીં, જાય નહીં. તો ગમે તેટલા તમે ઊંડા બોર મારો, જમીનમાં પાણી જ નથી તો આવે ક્યાંથી? ને પણ 45 ઇંચ અને 50 ઇંચ અને કેટલો બધો તો વરસાદ પડ્યો ને. હા, પડ્યો ને, વરસાદ પડ્યો, પણ વેડફાનો ને. ગ્રહણ ક્યાં થયું? શોષાણું ક્યાં? અચ્છા, એ શોષાણું કેમ નહીં મધુબેન ખબર? એનું એક કારણ, ફળદ્રુપતા ક્યાં હતી? જમીન પોચી ક્યાં હતી? જમીનમાં એ ફળદ્રુપતા જળને શોષી લેવાની પાત્રતા તો જોઈએ ને, આવડત તો જોઈએ ને. ખ્યાલમાં આવે છે? બિલકુલ એવી જ વાત આ 35મી ગાથામાં છે. સાંગરૂપક અલંકાર આ ગાથામાં આવ્યું. જો હું ઝડપથી 1 મિનિટમાં બોલું છું. ધોબીને ત્યાંથી જઈને કોકનો કપડો લઈ આવીને ઓઢીને સૂતો. હવે જેનો એ કપડો છે એ કપડો શોધતો એની પાસે આવ્યો. કપડો ખેંચીને સાવ નાગો કરીને મૂક્યો કે જાગ, સાવધાન થા, જો આ આના ચિહ્નો છે, આ કપડું મારું છે. પરીક્ષા કરીને એને જોયું, હા વાત તો સાચી છે, આ કાપડ તો, ચાદર તો મારી નથી, આ તો તમારી છે. આ દ્રષ્ટાંત પક્ષે મને એક વિચાર આવે છે 2 દિવસથી. ધોબીનો જ કેમ દાખલો લીધો શૈલાબેન? યાદ આવે છે? અચ્છા, સિદ્ધાંતમાં ધોબીનો દાખલો કેવી રીતે લેવો? ધોબીને ત્યાં સસ્તા અને મોંઘા જાત જાતના રંગબેરંગી કપડાં છે ને ગામના, બરાબર? એક વાત. એમ નો કર્મરૂપી ધોબી પાસે 93 પ્રકારના કર્મો છે. શૈલાબેન, પરને પોતાનું માને એટલે શરૂઆત દેહને પોતાનો માને છે, ત્યાંથી થાય. તો દેહને રચનાર કોણ છે? દેહની રચના કોણ કર્મ કરે? કયું કર્મ કરે? એ એનો ભાવ છે. દાખલા તરીકે સુસ્વરે મને ગાતા આવડે, 500-1000 લોકો વખાણ કરે, તો મને તો એવું જ લાગે કે મારો તો જોટો ક્યાંય જડે જ નહીં. બોલો, એ ગાવાની બાબતમાં તો સિદ્ધહસ્ત અધિકાર મારો. બોલો, આ સુસ્વર નામ કર્મના ઉદયમાં પોતાપણું. તો આ ધોબીને ત્યાંથી બીજાના કપડાં લઈ આવ્યો. એ માત્ર ધોબી અને કપડું એટલું સમજીને વાત પૂરી નથી કરવી દામજીભાઈ. એનો ભાવ ભાષણ
કર્ણાન યોગના સિદ્ધાંતમાં આપણે કરવાનું. સુંદર સ્ત્રી મળી નાક નક્ષમાં. એક શાસ્ત્રમાં લખેલું છે, સુંદર સ્ત્રીનું મળવું પાપનો ઉદય છે. સુંદર સ્ત્રીનું મળવું પાપનો ઉદય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી અંગે વિચારો. પટરાની કુરુમતી, મરતી વેળા કુરુમતી 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 વિકલ્પો કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી 7મી નરકે ગયો. તો એ સર્વાંગ સુંદર પટરાની મળી પાપના ઉદય કે પુણ્યના ઉદય? કેમ કે જેનાથી પાપનો ઘડો ભરાય, જેનાથી ભવ મળે, એ પુણ્યના ઉદય તો ન જ હોય. એક છોકરો જેને માસ્ટર મળેલો છે એ ભણાવે નહીં અને મારે નહીં, દર વર્ષે ફેલ જ થતો જાય, બરાબર. અને એક પાડોશીનો છોકરો રોજ માર ખાઈને આવે, ખડાતો જાય અને બહુ મોટો ડૉક્ટર કે એન્જિનિયર થાય. અને આ છોકરો રેકડી ચલાવે. બોલો, પાપનો ઉદય કોનો હતો ગુરુની બાબતમાં? ભણાવીને મારેને એ છોકરાનો, કે મારીને એને ઘડીને તૈયાર કર્યા એવા આકરા ગુરુ મળ્યા, એનો પાપનો ઉદય હતો. બોલો, અરે એનો તો ઘડામણ તૈયાર થયું ને. એ તો વર્ષ 2 વર્ષ 10 વર્ષની હાલાકી છે, પછી તો જીવન ઘડાઈ ગયો ને એનો. મને તો એ દૃશ્ય સામે ઊભું થાય છે. ધોબીને ત્યાંથી ઓલો ચાદર લેવા માટે આવેલો, કપડું લેવા માટે આવેલો, જાગ, શીઘ્ર જાગ, સાવધાન થા. એ એકવાર નથી સમજાવતો, વારંવાર સમજાવે છે. ગુરુદેવશ્રી પણ આજે 3-4 વખત બોલ્યા. એકવાર નથી સમજાવ્યો, વારંવાર સમજાવ્યા. ગુરુદેવશ્રી દાખલો આપ્યો ને 38માં, એના 10 મિનિટ પહેલાં મેં જોઈ લીધું હતું. 38મી ગાત નિરંતર સમજાવવામાં આવતા એવું લખેલું છે. બરાબર, ગુરુદેવશ્રી પછી એનો દાખલો આપ્યો છે. અને એ યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. આપણને આપણા ફેમિલી ડૉક્ટર ગુલાબજાંબુ ખાતા જોઈ જાય, હોય આપણે 60 વર્ષના, 4 લોકોની વચ્ચે એમ કંઈક નહીં ગુલાબજાંબુ નહીં, કેવા આપણે એમ દાંત કાઢીએ, નહીં, સાહેબ તો અમારું બહુ ધ્યાન રાખે. બોલો, એમાં ઓલો વેટરવાળો આવીને જો ના પાડી જાય તો ફડાકો નહીં છે કે એના ઉપર? કેમ ઓલી ડૉક્ટરની વાત કેમ સહન કરો છો? કેટલું ફેર છે ને. સાહેબ તો અમારા સાહેબ છે, બહુ ધ્યાન રાખે. એ તરત જ ઓળખી જાય કે તમને પરસેવો છૂટ્યો છે એટલે કંઈક ને કંઈક તમે ખાનપાનમાં ગડબડી કરી છે. કેમ કે ઓલો દેહની પૃચ્છા કરે છે ને 24 કલાક, અને એ મફતમાં નથી કરતો, પૈસા ચૂકવે છે એના. પણ મોતની બીક તને છે, દેહાધ્યાસ તને છે, એટલે તારા દેહની જે ધ્યાન રાખે. જેમ ગણાયની ઘરે તમારે સમજો બાને નવડાવવા ધોવડાવવા બાઈને રાખી હોય, સ્વાતિબેન મધુબેન, હા, બંનેને ઘરે બનાવો બનેલા છે. દીકરી તરીકે પુત્ર વધુ તરીકે ધ્યાન દેવું જ ન પડે. બરાબર 6 એટલે 6ના ટકોરે આવી જાય. હા, બાના લુગડા બુગડા ફેરવે, નવડાવે, ધોવડાવે, તૈયાર કરે. હા, અરે મોબાઈલમાં પ્રવચન પણ મૂકી આપે. બોલો, દીકરીની બધી પુત્ર વધુની બધી જ સેવા, ખાવાનું પીવાનું આપે, પછી એને છેલ્લે સોડાવે. અને 11 વાગે એને જવાનું હોય, એની જગ્યાએ 11:30 જાય. કેટલો હાશકારો અનુભવાય છે. હા મધુબેન, એક પ્રશ્ન પૂછો. ઘરના વડીલની સેવા પૈસા આપીને નોકરો પાસેથી કરાવવાનું કે પોતે દીકરી તરીકે કરવાનું? ચરણાનિયોગ શું કહે છે? બોલો વિકાસભાઈ. હા,
મા બાપની વિષ્ઠા, મા બાપની દીર્ઘશંકા, એના કપડાં બદલાવવાનો એ પૈસા આપી આપીને નોકરો પાસેથી કરાવવાનું કે એક દીકરા તરીકે પોતે કરવાનું? ચરણાન યોગ શું કહે છે એ બતાવો. સાધર્મ્ય વાત્સલ્યની વાત જવા દો. મા પ્રત્યેની ફરજ શું બતાવે છે? હા, ન હોય એમ નહીં, કામવાળા હોય આ તે. મેં એક નામ નહીં કહું, આવ્યા બાદ જ 1997-98ની જ વાત છે. એક ખાસ મિત્રને ત્યાં, એ તો વર્ષો સુધી પછી મિત્ર રહ્યા, એની ત્યાં જમવા ગયા હતા ભોજન માટે. પણ ભોજન વખતે જમવા ટાણે મેં બધું ઓબ્ઝર્વેશન કર્યું. કામવાળા જ જે પણ રસોઈયાણી હોય જે એ જ રોટલી લઈ આવે અને પીરસે, અને એ બધું શું કહેવાય મોનિટરિંગ કરે. પંડિતજીને રોટલી પીરસો, આમ પીરસો, તેમ પીરસો. સરસ જમીને આવ્યા બધું. પણ મને ખરેખર હું તમને કહું, મને જરાય તે દિવસે ચૈન ન પડી, દુઃખ બહુ થતું હતું. હું કંઈ ખુશ નહોતો ખરેખર તે દિવસે તાત્વિક દૃષ્ટિએ. બીજે દિવસે સહેજે જ પુરુષાર્થ સિદ્ધિપાઈને આધારે આહારદાનનો મુનિરાજનો એક પ્રકરણ આવ્યો. બરાબર તાગડે મેં વાત લઈ લીધી અને વારો જ કાઢ્યો વ્યાખ્યાનમાં. મેં કીધું કે ઘરે મુનિરાજ આવ્યા હોય તો નોકરો પાસેથી રોટી તમે પીરસાવો કે પોતે તમે કરો મહેનત? બોલો. પ્રાસુક વસ્ત્રો નોકર પહેરશે કે તમે પહેરશો? પડગાહન વિધિ તમે કરશો કે એ કરશે? હા, અચ્છા, એ કરે તો પુણ્ય કોણ લઈ જાય? કામવાળા લઈ જાય. તમારો તો અહમ અને અભિમાન તો એવો ને એવો. આપણી ઘરે જ્યારે સાધર્મ્ય આવ્યા હોય તો પોતે એની વયાવૃત્તિ સેવા કરવાની હોય, નોકરો પાસેથી કરાવવાનું ન હોય. એ પશ્ચિમી સભ્યતા છે, એને ક્યાં અકલ છે? ગ્રંથ છે બહુ સરસ, જ્ઞાનાનંદ શ્રાવકાચાર અને પંચાધ્યાયી. હજી એક શાસ્ત્ર છે, એનું નામ યાદ નથી આવતું, હું વારંવાર વાંચતો હોઉં છું. પાંડે રાજમલજીનું જ ગ્રંથ છે. જો આજે આખા દિવસમાં યાદ આવે હું ચોક્કસ તમને બતાવીશ. એમાં 25-50 પાનામાં જૈનોને ત્યાં કહેવાતા, જૈનોને ત્યાં અજૈન રસોઈ આદિ બનાવવા માટે ન રહે એ બધું જ લખ્યું છે. અને એમાં તર્કો આપ્યા છે કે માંસ, માછલા, ઈંડા કે અભક્ષ ભક્ષણ નહીં ખાવા અંગે એને ક્યાં અકલ છે? બરાબર. પછી શું લખ્યું છે ખબર? કે એવાના હાથેથી ભોજન લેવું એમાંય માંસ ભક્ષણનોય દોષ લાગે, રાત્રિ ભોજનનોય દોષ લાગે, કેમ કે એનો તો નિયમ નથી. એટલે રાત્રિ ભોજનના ત્યાગના સંદર્ભમાં આખો પ્રકરણ છે, સારો એવો 25-50 પાનાનો. વાત ઈ ચાલે છે આમાં, ગુરુ આવા છે લાયક તો શિષ્ય પણ કેવા લાયક છે. ગુરુદેવશ્રી 2-3 વખત આજે બોલ્યા. દેવ આવા હોય, ગુરુ આવા હોય, ગુરુનો ઉપદેશ આવો હોય, સાંભળનારા શ્રોતા આવા હોય, સાંભળ્યા બાદ પછી એનામાં પરિણમન પણ આવું થયેલું હોય. એટલે વિશુદ્ધિ આવી, ક્ષયોપશમ આવો, વિશુદ્ધિ આવી, દેશના આવી, દેશના લબ્ધિ આવી, એવો વિષય છે આજના પ્રવચનમાં. ધામજીભાઈ, યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. બોલ્યા ગુરુદેવશ્રી આજે, એ કંઈ નવરા છે? વારંવાર એ નહીં સંભળાવે, સાંભળવાનું તારે વારંવાર.
બોલ્યા કે નહીં? આજે સ્પષ્ટ બોલ્યા કે નહીં? 4-6 વખત. ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપશે એકવાર, અને 30 દિવસ કે 60 દિવસ કે 6 મહિનાની ટીકડી લેવાની તારે રોજે રોજ. નિરંતરતા ડૉક્ટરની નથી, નિરંતરતા મરીજની છે. હર્ષાબેન, નિરંતરતા ગુરુની નથી, નિરંતરતા શ્રોતાની છે. સીધો એનો અર્થ છે. હા, સમાજમાં ઓલા અખંડ ભક્તામર પાઠ, અખંડ નમોકાર મંત્રના પાઠ 20 પંથીઓમાં વગેરે બહુ ચાલતું હોય છે. મને તો એક ઓલું ધ્યાન છે જામનગરનું છે ને તળાવ, કયો તળાવ કહેવાય? જામ સાહેબનું ઓલો, હા લાખોટા એવું કંઈક નામ છે ને? હા, લાખોટા તળાવ. તો આપણી જે ધર્મશાળાને આપણું જે મંદિર છે, જરીક આગળ ગયા બાદ એક કન્યાશાળા આવે, ત્યાંથી સીધું એ તળાવે ચડી જવાય. એ વોકિંગ ટ્રેક વગેરે બનાવ્યા છે. તો છેલ્લે પેપર જોવા માટે ગયા હતા ત્યારે, પછી 4-5 દિવસ માટે, 5-6 વર્ષ પહેલાંની વાત છે. એ કિનારે જ ત્યાં એક હનુમાનનો કે રામનો એક મંદિર છે, અને એની ધૂન જે છે ને, ધૂન એ ધૂને મને યાદ નથી શું છે એ ધૂન. કેટલાક ત્યારે એમ બોલતા હતા કે 30 વર્ષ કે 35 વર્ષથી ધૂન બરાબર ચાલે છે. લાઈવ, હા, લાઈવ ધૂન. 4 લોકો આવીને બેસે, એ ઊભા થઈ જાય, બીજા 4 આવી જાય, દિવસ રાત. સાંભળજો હું શું કહેવા માગું છું. એ તો ગ્રહિત મિથ્યાત્વની વાત છે. આ સિદ્ધાંતની બાબતમાં પણ તું કરોડો ભવો સુધી આની ધૂન કર્યા કર, પણ અંદરમાં પ્રયોગ નહીં કર, કામ નહીં થાય. વાણી સાતિશય છે, ગુરુ સાતિશય છે, પણ એના પ્રયોગ તો અંદરમાં કર્યા વિના એની સાતિશયતા તને નહીં જ ફળે. લાગુ તારે કરવાનું થાય, લાગુ તારે પડવાનું, દવાનું સેવન તારે કરવાનું છે. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, એમાં એવું છે ને, ગુરુ આજ્ઞા ઈ આ શીઘ્ર જાગ, સાવધાન થા, અને એ પારકી વસ્તુ છે એને તું તત્કાળ છોડ, એમ વારંવાર બોધ આપે. મને તો એ વિચાર આવ્યો કે ધન્ય છે તે શ્રોતા જેને વારંવાર સમજાવનારા ગુરુ મળ્યા, અને કમનસીબ જીવ તો એવા છે ધણી વગરના ઢોર જેવા, જેના સમજાવનારા ગુરુ મળ્યા જ નહીં. શું કીધું આ? हाँ, धन्य हैं वे जीव जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं के हाथ होते हैं. ब्रह्मचारी रविंद्रभाई पंडितजीનું એક વાક્ય છે, ધન્ય છે તે જીવો જેમના મસ્તક પર પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોય છે. કાલે જ મેં માટે જ કીધું હતું, આપણે એક પ્રતિજ્ઞા લેવી, વતાવું કોઈને નહીં. કીધું તું ને હસતા હસતા, કેમ કે હવે જમાનો પડતો કાળ છે. તમે એટલું પૂછી લીધું ને, એટલું પૂછો ને, તમે કામના દેખાતા નથી. જો પોતે આવીને પોતાનું કરીને જતા હો તો હુકામ પૂછપૂછ કરવું જોઈએ, અને એમાંય પછી 4 લોકોની વચ્ચે મને પૂછું કેવા અમે ભોંટા પડી ગયા. ભોંટા જ છો, ભોંય ભેગા જ છો તમે. એ આજે પુણ્યના પરમાણુ બાકી હતા એટલે એમણે પૂછ્યું, બાકી પુણ્યના પરમાણુ હવે બળીને ખાક થઈ ગયા છે. હવે તમને કોઈ પૂછવાના નથી કે તમે સ્વાધ્યાયમાં આવ્યા કે ન આવ્યા. તો આ 35મી ગાથાવાળો શ્રોતા
પાકો પ્રયોગમાં મૂકનારો શ્રોતા છે. આ 35મી ગાથામાં રોગની વાત આવી, દુઃખની વાત આવી, નિદાનની વાત આવી, ઔષધિની વાત આવી, ઔષધિ સેવનની વાત આવી અને સ્વાસ્થ્ય લાભની વાત આવી. ટોટલી ડાયગ્નોસિસ છે આ 35મી ગાથા. રોગી આવ્યો, ડૉક્ટરે રોગની વાત કરી, રોગને દૂર કરવા માટે, રોગને લીધે દુઃખો કેવા થયા એની વાત થઈ, રોગ કેવી રીતે મટે એની વાત કરી, મટાડવા માટે ઔષધિ આપી, ઓલાએ ઔષધિ લઈ લીધી, સેવન કર્યું, સ્વાસ્થ્ય લાભ થયો. ખ્યાલમાં આવ્યો? એવો પાત્ર જીવ જે હોય ને એને ખૂબ ગરજ હોય, તીખી ધગશ હોય, તીવ્ર ઝંકના હોય અને કરડો પુરુષાર્થ હોય. મને ચારે શબ્દો યાદ આવ્યા હમણાં વચનામૃતના પ્રવચન વખતે, હમણાંના સ્વાધ્યાયમાં, એટલે મેં લખી રાખ્યું. હવે આવતીકાલે 81 નંબરનો પ્રવચન, 80 પ્રવચન પૂરા થયા. 29મો કળશ આવશે, 36મી ગાથા આવશે. 20-25 મિનિટ ગુરુદેવશ્રીએ આ 29 કળશની વાત કરશે. પહેલાં આપ સૌ 163 નંબરના પાને 29મો કળશ કાઢજો. આ કળશમાં શું કહે છે પહેલાં હું તમને એક વાત કરું. અવતરતિન યાવદ વૃત્તિમત્યંત વેગા ધનવમપર ભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ ઝટિતિ સકલ ભાવૈરન્ય દીયૈર વિમુક્તા સ્વયમીય મનોભૂતિ સ્થાવદાવિર્બભૂવ. પહેલાં મને બતાવો, કળશ વાંચતા આવડે છે? હા, મેં તો વાંચી સંભળાયું, ગાયું નહીં. મેં થોડીક ટેવ પાડો એને. હા, લય તાલમાં વાંચવાની, ગાવાની. હા, બીજી બધી પિક્ચરોના ગીતો અને દુનિયાભરના બધા વિકથાઓને વધારનારા બધા ગીતો તો ખૂબ આવડે, પણ આનો અભ્યાસ કરવો. હવે એના રાગમાં હું ગાઉં છું, તમે જુઓ બધાય કળશમાં. અવતરતિન યાવત વૃત્તિમત્યંત વેગાદ નવમ પર ભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ ઝટિતિ સકલ ભાવૈરન્ય દીયૈર વિમુક્તા સ્વયમિયમનુભૂતે સ્થાવદાવિર્બભૂવ. સીધા આપણે અર્થ વાંચીએ. પહેલાં કલ્પના કરો કે આ કળશમાં શું હશે. વાંચતા પહેલાં વિચાર કરો. મને તો બહુ અલૌકિક વાત લાગે છે આમાં. જો કળશમાં જો નીચે આ પરભાવના ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ. દૃષ્ટાંત ગામનો છે, ધોબીનો. ધોબીને ત્યાંથી પારકા વસ્ત્રો લઈ આવીને ઓઢીને સૂતો એવો પાત્ર, દૃષ્ટાંત એનો છે. સિદ્ધાંતમાં મોહ રાગ દેશ આદિ પરભાવોને પોતાનું માનનારો, વિભાવને પોતાનો સ્વભાવ માનનારો. શું કીધું? વિભાવને ધન વૈભવ પૈસા મારા, સત્તા મારી, સંપત્તિ મારી, ગાડી બંગલા મારા, બોલો સંયોગોમાં મારાપણાની. જો એને એમ સમજો, મેં લખી રાખ્યું છે મારા પુસ્તકમાં, આમ ગ્રંથમાં કહું. 5મી ગાથા યાદ કરો. 5મી ગાથામાં શું કીધું હતું? મેં એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ. એનો થોડોક અર્થ કરો. એકત્વ એટલે સ્વથી એકત્વ અને પરથી વિભક્ત, છૂટો. પણ આ અનાદિ અપ્રતિબુદ્ધની અવદશા કેવી છે? પરથી એકત્વ અને સ્વથી વિભક્ત. સમજાવનારા સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે સ્વ સ્વભાવથી એકપણું, એકત્વ, અને દ્રવ્ય ભાવ નો કર્માદિકથી વિભક્ત. પણ આ જીવ ભાઈ સાહેબ તો અનાદિકાળથી સંસાર, શરીર, ભોગ, રાગ, દ્વેષ, મોહ, સંયોગોમાં
જે વિભક્ત છે એમાં માનીને બેઠો છે એકત્વ, અને જે ખરેખર એકત્વ રૂપ સ્વભાવ છે એમાં માનીને બેઠો છે વિભક્ત. તો એને સમજાવ્યા કે પરભાવના ત્યાગના દૃષ્ટાંતની, શૈલાબેન, વિભક્તના ત્યાગની, શું કીધું? વિભક્તના ત્યાગની એટલે જે વિભક્ત છે, છૂટા છે, તેમાં તું એકત્વ માને છે, તું એકત્વ માનમાં તે તારાથી વિભક્ત છે, છૂટા છે. એનું નામ પરભાવના ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ. એટલે માંડ તો આપણી નજર કેળવાની. જો આ બહુ માર્મિક વાત છે. દૃષ્ટાંત આપ્યો, દૃષ્ટાંત આપી દીધો, પણ એ દૃષ્ટાંત આપ્યા બાદ જરીક તો કંઈક નજરમાં આવ્યું ને કે હા વાત સાચી, હા વાત સાચી, એટલે કંઈક તો ભાવ ભાષણમાં આવ્યું ને. એ જે દૃષ્ટિ કેળવાની, એ દૃષ્ટિ જૂની ન થાય. જો શું લખેલું છે, નહીં સમજ્યા? હું હમણાં તમને 2-3 દાખલા આપીશ. હમણાં જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી, ઝડપથી, જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં. કઈ પ્રવૃત્તિ છે આ? બહારની નહીં, અંદરની. પ્રવૃત્તિને પામે નહીં તે પહેલાં જ, એટલે સોરી, પ્રવૃત્તિને પામે નહીં એટલે વળી પાછું ક્યાંક ભટકાય નહીં, વળી પાછું ક્યાંક પર જે વિભક્ત છે એમાં એકત્વ બુદ્ધિ ન થાય ત્યાં સુધી તત્કાળ, તે પહેલાં તત્કાળ સકલ અન્ય ભાવોથી રહિત પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. દાખલો તો આપું પણ ધીરજથી, ભાવાર્થ વાંચો. આ પરભાવના ત્યાગનું દૃષ્ટાંત કયું? તે પર દૃષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્ય ભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું, કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. સમજાણો? તમે એક 3-4-5 દાખલા સાંભળો. સમજો કે આ મોબાઈલ 50,000નો મોબાઈલ, આપણે સ્વાધ્યાયમાં બેઠા હતા અને બાજુની ખુરશી ઉપર આપણે મૂકીને સ્વાધ્યાય પછી આનંદમાં આપણે સાંભળીને જે વાગોળેલો છે સાંભળીને જતા રહ્યા. ગેટની બહાર ગયા અને અહીંયા ઊભા રહીને કોકે રાડું પાડ્યું. એ કોકનું મોબાઈલ રહી ગયું છે. હવે જેટલા જે લોકો સાંભળે બધાએ પોતપોતાના ખિસ્સામાં જોઈ લે છે કે નહીં? બધાએ તપાસી લેશે કે નહીં મારો મોબાઈલ છે કે નહીં? અચ્છા, જેને ખબર પડી કે મારા મોબાઈલ, આપણા મોબાઈલ આપણી પાસે છે, પણ એક ભાઈ જેનો મોબાઈલ એ મુકાઈ ગયેલો હતો, હવે એ બીજાને પૂછશે ને, અચ્છા તમારા બધાના મોબાઈલ તમારી પાસે છે ને, તો હું જાઉં, એવું બધું કરશે. શું કરશે? સાંભળ્યું તે જ ક્ષણે ત્યાંથી દોડીને આવશે અને અહીંયા જે ભાઈના હાથમાં મોબાઈલ હોય એને કહેશે, ભાઈ મારો મોબાઈલ છે, મને લાવ. ગુમાવેલી, રહી ગયેલી, ખોવાયેલી વસ્તુ એનું ભાન થયા બાદ એને મેળવવામાં 1 સેકન્ડ લાગતો નથી. ત્યારે ખબર પડી જાય કે વસ્તુની કિંમત કેવડી છે. એક દાખલો. બીજો, બહેનો તમે લોકો ઘણીવાર મંદિરમાં દર્શન કરવા માટે જતા હો તો પર્સ ટેબલ ઉપર મૂકીને જતા હો. પર્સ મૂકીને જતા રહ્યા, રિક્ષામાં બેઠા, હા, બેસીને તમે ઘર ભેગા થયા, ઘરે પહોંચ્યા, રોજની જેમ રિક્ષામાંથી પર્સ તમે હાથમાં લો છો, એટલી વારમાં તમને યાદ આવ્યું, યાર પર્સ તો હવે જો હાંપડા ફાફડા કેવા મોબાઈલ, હવે ઓફિસમાં ફોન કરો અને ફલાના ભાઈને ફોન કરો, ફોન જડે નહીં. હવે બોલો રિક્ષાવાળા, ભાઈ ઝડપથી, પર્સ કોક ઉપાડીને લઈ જાય. મંદિરની સામે આવીને ઊભા. અચ્છા, ઊભા છો અને ત્યાંથી પર્સ દેખાણી, તમારું પર્સ દેખાણો, બરાબર? કેટલી સાતાવાળી છે બતાવો. હું તમને પરિણામોના કેવા વિચિત્ર સ્વરૂપોની વાત કરું છું. પર્સ દેખાણો, ત્યાં તમે આવ્યા, જોયું, પણ એ પર્સ કોકની હતી.
કંઈક ભૂલકણા તો ઘણા હોય ને. પર્સ કોકની હતી, પછી તમે ત્યાં ચોકીદારને પૂછો, ભાઈ આ ટેબલ ઉપર એક પર્સ મૂકેલ હતું. બેન છે ને? નહીં, એ મારું નથી. હા ઊભા રહો, ઓલા બીજાને હું પૂછું. તો એણે એ પર્સ કાઢીને કબાટમાં મૂકેલું. અને જ્યારે કબાટ ખોલ્યા બાદ તમારી નજર ગઈ, એને જોયા બાદ એવું નહીં લાગે સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયા છીએ અને સિદ્ધત્વ સ્વરૂપ ખોવાયેલો હતો અને 1 સેકન્ડમાં જ. તમે વિચાર કરો. હા, આવી નાની નાની બાબતોમાં વિસ્મરણ થયેલ છે, એનું સ્મરણ થઈ જાય તો એનો ઉપાય કરવા માટે કેટલી વાર લાગે છે. બસ એટલો જ પોઈન્ટ આમાં સમજવા જેવું છે. અને ધન્ય ભાગ્ય છે ઓલો જીવ, એને ઓલા સમજાવનાર વારંવાર સમજાવે છે. જો આમાં બહુ ગજબની વાત છે, ઓલો વારંવાર સમજાવે છે, એ નિમિત્તની સાતિશયતા વારંવાર સમજાવે છે, નિમિત્તની સાતિશયતા. અને આ તત્કાળ સમજી જાય છે એ ઉપાદાનની સાતિશયતા. એને ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીની ભાષામાં, ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીમાં ઉપાદાનના 4 પ્રકાર, નિમિત્તના 4 પ્રકાર છે. તેમાં એક આવે બહુ સરસ શબ્દો છે. હા, સાતિશય નિમિત્ત અને સાતિશય ઉપાદાન. આ ગાથામાં નિમિત્તે ઉત્કૃષ્ટ છે અને ઉપાદાન પણ ઉત્કૃષ્ટ છે. સમજાવનાર પણ વારંવાર સમજાવે છે અને આ સમજનાર પણ વારંવાર સમજે છે. તો કહેવાનો અર્થ આમાં એ જૂની ન થાય, બોલે ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ જૂની ન થાય. સાંભળો બહેનો, એક સરળ દાખલો આપો છો. મને ઈચ્છા નહોતી દાખલો આપવાની, પણ સહેજ મોઢામાં આવી ગઈ. ક્યાંક તમે ઓર્નામેન્ટ્સ કે કપડાની ક્યાંક સેલ ક્યાંક જોઈ આવ્યા હો, ખરીદીને લાવ્યા હો. પાડોશીને ત્યાં બેનપણીને તમે કહો છો બહુ સરસ મજાની સેલ છે અને હજી 3 દિવસ છે અને 50% ડિસ્કાઉન્ટ છે અને બહુ સરસ કલેક્શન્સ આવ્યા છે. તો એક દિવસ પહેલે દિવસે તો તમે લઈ આવ્યા અને પાડોશીને કીધું, તો એ પહેલે દિવસે તો આળસ કરી ગયા. એને કીધું તો હતું 3 દિવસ, બીજે દિવસે પણ જવું કરતાં રહી ગયું. તો હવે કન્ફર્મ કરવા માટે જાય, કન્ફર્મ કરવા માટે એ બેન પાસે જાય. બેન તમે કહેતા હતા કેટલા દિવસનો સેલ છે? કે આજ રાત્રે લગભગ 12 વાગે પૂરું થવાનું છે. હવે શું થાય બતાવો? હવે ક્યાંક ભૂલાય નહીં, રહી ન જાય, બધા કામ મૂકીને સૌથી પહેલાં સેલમાં પહોંચી જશું. એવું છે આમાં કે ઓલી જે ત્યાગનો જે દ્રષ્ટાંત આપણને આપ્યા ને, એ માંડ મગજમાં બેસી ગયું છે કે આ પર છે. એ જે પર છે એવા ભાવો અને એવું ભાવ વાસન જૂનું ન થાય, ભૂસાઈ ન જાય. ઘણીવાર આપણે દવાની બાબતમાં એમ કરતા હોય, યાદ આવ્યું, આપણે છોકરાને કહી રાખતા હોય, બેટા મને યાદી આપજે, હા તું મારે જમ્યા બાદ ટીકડી લેવાની છે, દવા લેવાની છે. તો જમ્યા બાદ તરત જ આપણને કહે, પપ્પા દવા લેવાની છે, તમે કીધું હતું. પછી મને કહેતા નહીં, કીધું નહીં. અને છોકરાઓને પણ એવું જ હોય, એકવાર કીધું એટલે તમારે સમજી લેવાનું, બીજી વાર કહીશ નહીં એવું એ કહે ખરા. આપણને ખબર છે કે આ તો મગજનો સટકેલો છે એટલે એક જ વાર કહેશે. આપણે શું કરીએ છીએ? કીધું એટલે ફટ દઈને તરત જ, અને યાદ આવે એટલે તરત જ, ને તો પછી તો ભૂલાઈ જાય. આવું આપણા જીવનમાં રોજમર્રાના જીવનમાં થતું હોય છે. એ જ વાત આમાંથી શીખવા જેવું છે. સમજાવનારા વારંવાર સમજાવ્યા, સમજનારો તત્કાળ સમજી ગયો. એટલે ઓલી સમજણને ભૂસવા ન દીધો. સમજીભાઈ, એ આ 29મો કળશ, એ જે ત્યાગની દૃષ્ટાંતની જે દૃષ્ટિ છે, સમજાય છે? હા, 2 મિત્રો
મળીને વોકિંગ કરવાનું નક્કી કર્યું, તો એકબીજા યાદી અપાવતા હોય. વોક કરીને જ્યારે પાછા આવે ને ઘરે, તો એકબીજાને દેશના ખરતી હોય બેઉની. ધ્યાન રાખજો, કાલે 7 વાગે જવાનું છે, ભૂલી નહીં જતા. પહેલે શરૂઆત કેવી રીતે થાય? એને ફોન કરે, એને ફોન કરે. અલાર્મ મૂકજો, હું અલાર્મ મૂકીશ, હું 2 વાર ફોન કરીશ, 2-5 મિનિટ રાહ જોવાનું થઈ જાય. મહિનાભર થાય, પછી 10 મિનિટ ઓલા મોડા, 15 મિનિટ ઓલા મોડા, એમ કરતાં બધું જ પડી ભાંગે. પણ અંદરો એવો વ્યવહાર હોય, જો ભૂલી નહીં જતા આપણે જવાનું છે, ભૂલી નહીં જતા આપણે જવાનું છે. સોનગઢ જવાનું હોય તો 10 વખત તો સૂચના દેવી પડે, બોર્ડ ઉપર લખી રાખવું પડે, 5 વાગે બસ ઉપડી જશે. વધીને 5:15 સુધી, 5:30 સુધી, પછી તો જે રહી ગયા એ રહી ગયા, પછી ગયા એ ગયા. એટલે આવું એક લોક વ્યવહાર છે. એ જ વાત આમાં છે. યોગ્ય ગુરુ નિરંતર સમજાવવામાં આવે, એના વડે તત્કાળ સમજીને પ્રયોગમાં મૂકનારો એવો એ અનાદિ અપ્રતિબુદ્ધ જીવ છે. એક ન્યાયની વાત મને મગજમાં આવતી હતી જ્યારે મેં ગઈકાલે આ પ્રવચન મૂળમાંથી જોયો. આમાં એક વાત આવી ને, આગમ, બરાબર? તો આગમ કોને કહેવાય? શાસ્ત્રમાં આગમની વ્યાખ્યા બહુ સરસ આવે. આપ્ત વચનાદિ નિબંધનમ અર્થ જ્ઞાનમ આગમ. શું કીધું? એ ન્યાયના ક્લાસ આપણે લઈએ છીએ ને, ન્યાયના, એમાં એ વાત આવશે. આપ્ત વચનાદિ નિબંધનમ અર્થ જ્ઞાનમ આગમ. આપ્તના વચન વગેરે જેમાં કારણ છે, નિબંધન છે, એવું અર્થનું જ્ઞાન, પદાર્થનું જ્ઞાન, ભાવાર્થનું જ્ઞાન, પરમાર્થનું જ્ઞાન, એનું નામ આગમ. આ શાસ્ત્રો આને આગમ ઉપચારથી કહેવામાં આવે છે. હમણાં મેં ગઈકાલે ધવલા પ્રકરણ એક જોતો હતો, જ્ઞાનની વ્યાખ્યાનો. એમાં જ્ઞાન કોને કીધું ખબર? કે ભાવનો પ્રકાશ થવું તે જ્ઞાન. શું કીધું? બોલો. ભાવનું પ્રકાશ થવું તે જ્ઞાન એટલે શું? ભાવનું પ્રકાશ થવું એટલે જે વસ્તુ સ્વભાવ જે છે તેનું જે મૂળ ભાવ, એટલે જે મૂળ એનું તાત્પર્ય, મૂળ એનો જે પરમાર્થ છે, એનું પ્રકાશન થવું, એનું નામ જ્ઞાન છે. જો તમને મૂળ ધવલાજીની પંક્તિ બતાવું. હા, જો ભૂતાર્થ પ્રકાશનમ જ્ઞાનમ. કેટલી વાર લાગી મને ઓનલાઈન કાઢતા? ઓનલાઈનમાંથી મેં કાઢીને બતાવ્યું તમને, 5 સેકન્ડ ન લાગી. શું કીધું? ભૂતાર્થ પ્રકાશનમ જ્ઞાનમ. એટલે सत्यार्थ का प्रकाश करने वाली शक्ति विशेष का नाम ज्ञान है. बोलो, भूतार्थ प्रकाशनम. शैलाबेन, મને તો એમ ધન્ય થયું કે ધવલાજીમાં વીરસેન આચાર્ય એવું લખે, ભૂતાર્થનું પ્રકાશન કરનાર તે જ્ઞાન છે. તો સમયસારમાં શેનું પ્રકાશન છે? અરે ભૂતાર્થનું જ પ્રકાશન છે ને. તો એવું આ ગજબનું જ્ઞાન એને કહેવાય. આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન. એટલે ધોબીને ત્યાંથી જે વસ્ત્ર લઈ આવેલો, એ તો એક દાખલો છે, સમજાવવાની વાત છે. અને પછી મેં એનો થોડોક ભાવાનુભૂતિની પણ વાત કરી. ધોબી એટલે ધોબી સમજવું. કોણ? નામ કર્મ, પુણ્ય પાપના ઉદય કર્મે. હા, કોને કેવા સંયોગો, કોને કેવા સંયોગો. હા, સંતાનોમાં 4 હોય તો 4 ઠેકાણે હોય, ઘણા એને 4 હોય તો 4માંથી એકે ઠેકાણે ન હોય. બોલો દામજીભાઈ, સમાજમાં છે કે નહીં આવું બધું? 4 ભાઈઓ હોય તો 4 ભાઈઓમાં ક્યાંય ભળતું ન હોય. શેરીમાં 10 હોય તો 10માં ક્યાંય ભળતું ન હોય. મેં ગઈકાલે એક વિડીયો, ખબર ને ક્યાંથી સહજ આવ્યું,
ભાઈઓમાં સંપ તો આવો હોવો જોઈએ એવું ઉપર લખેલું હતું. 30 સેકન્ડનો વિડીયો હતો. એક સરખા 4 બંગલા અને એ બંગલાનો એ વિડીયો. એક સરખા 4 બંગલા, ચારેય ભાઈઓએ બનાવ્યા હશે કન્સ્ટ્રક્શનવાળાને બનાવ્યા હશે. હવે એ સંસાર સમજે છે. આપણને આ તત્વ સમજનારને ક્યાં જરૂરી છે કે નાણાં જીવા અને નાણાં કમવા. હા, સાધનામાં સાથ રહે એ સાધર્મી, સુવિધાઓમાં સાથ રહે એ સાધર્મી નહીં, સાધનામાં સાથ રહે એ સાધર્મી કહેવાય. ચલો 2 મિનિટમાં વાત પૂરી કરીએ. આ પાર કોઈમ જાણીને 136મું પાનું. આ પાર કોઈમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, ત્યમ પાર કા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજ. કાલે મેં વાત કરી હતી, પહેલી લીટીમાં દૃષ્ટાંત છે, બીજી લીટીમાં સિદ્ધાંત છે. સીધા ટીકા આપણે વાંચીએ. જેમ કોઈ, જો અહીંથી આવે જેમ કોઈ, એ સિદ્ધાંત છે, દૃષ્ટાંત છે. જેમ કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી, વાંધો એ છે ને ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી પોતાનું જાણી, જો બીજાનું વસ્ત્ર લાવ્યા એ ભૂલ નંબર 1, અને પોતાનું જાણ્યા એ ભૂલ નંબર 2, અને ઓઢીને સૂતો છે એ ભૂલ નંબર 3. દરેકમાં ક્રમ છે. ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે, એટલે આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો થઈ રહ્યો છે. જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે તું શીઘ્ર જાગ. આ દૃષ્ટાંતના પક્ષે, શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે, તે મારું મને દે. અચ્છા, બદલામાં આવી ગયો છે એનો અર્થ શું હશે? મને થોડોક વિચાર આવે છે. હું કંઈક બીજી વાત વિચારું છું. બદલામાં આવી ગયો છે એટલે આ જડ દેહ તારો નથી, ચૈતન્ય દેહ તારો છે, એમ નામકર્મ બોલે છે. શું કીધું? બદલામાં આવી ગયો છે એટલે તું તારો ચૈતન્ય દેહ તારે લેવાનો હતો, પણ તે તો જડ દેહને પોતાનો માને છે. એમ આપણે સિદ્ધાંતના પક્ષે લેવાનું. બદલામાં તો આવી ગયું તો સમજાઈ જાય, સૌ સામાન્ય છે. તો આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયો છે, તે મારું મને દે. હા, દેહ છૂટે ત્યારે એવા જ ઘાટ ને વિકાસભાઈ, ઓલા એન્જિયોગ્રાફી કરે ને તો હું તો છક થઈ ગયો. ખરેખર તમને અનુભવ હશે, રાજુભાઈ તમને અનુભવ હશે. ઓલો ફોર્મ ભરાવે રિસ્ક ઉપર, પેરેન્ટ્સના સાઇન લે, અને પછી કહે, બોલતા જાય, શરીર ઉપર કંઈક સોના બોના દાગીના બાગીના હોય તો કાઢો. તો મને એમ તો દાગીના બાગીના કાઢવાની કેમ વાત છે? તો પછી મેં કાઢીને આપ્યું શ્રીમતીના હાથમાં, ત્યારે મને એમ થાય સંસાર અસાર છે. સાચી વાત કરું તમને રાજુભાઈ, બનેલી હશે ને ઘટના, બધું જ કઢાવે, ઘડિયાળ, સોનું બોનું. કેમ કે જો ગુજરી જાઓ સ્ટ્રેચર ઉપર, ને સાચી વાત કરું છું, જો મરી જાઓ તમે સ્ટ્રેચર ઉપર તો આ કાંઈ નીકળે નહીં પછી. એટલે તમે સાંભળો, મરો એ પહેલાં, દેહને છોડો એ પહેલાં પરિગ્રહ સલ્લેખ ના કરી જવાનું. શું કરી જવાનું? પરિગ્રહ. કેમ કે એમનેમ તો છોડવાના નથી, એમનેમ તો તમે મૂકવાના નથી. અને ઘરના કોઈ દીકરો કહે કેવો લોભી લાલચી છે, ઓલો ડૉક્ટર કહે હા સાહેબ, જી સાહેબ. મને એ હોસ્પિટલમાં સ્ટ્રેચર ઉપર એ આ ભાવ યાદ આવતો હતો, અરે રે જુઓ તો ખરા. પછી મેં ઓલો ડૉક્ટરને પછી પૂછ્યું, મેં સામેથી, મિત્ર જ હતા એટલે મેં પૂછ્યો, મેં કીધું મને બતાવો, આ સોના બોના તમે કઢાવવાની વાત કરી, કેમ તમે આ કઢાવો છો? મેં સાહેબ તમે તો સમજદાર છો, છાતી બાતી ફાડીને અમે બાયપાસ કંઈ કરાવતા હોય અને કેસ જો અમારા હાથમાંથી જાય તો ઓલા સોનાના દાગીના બાગીના પછી એમને એમ રહે છે. અને ઘડીકમાં અંતર મુહૂર્તમાં તો શરીર આખું ફૂલાઈ જાય. પછી આ સોનાને આ તો કમસે કમ તમે ઉપર જાઓ તો બાયડી છોકરાને બધું
હા, મૂકતા જાઓ. મને તો એમ થાય કે આવી પણ 12 ભાવનાઓ લખવી જોઈએ કે દિગંબર દીક્ષા લેવાશે ત્યારે લેવાશે, પણ હોસ્પિટલે ખાટલા સ્થાવ. અચ્છા, બીજા કપડાં આપણા નહીં હાલે, ગજબ છે. અને આખું દિગંબર કરાવે એના માટે માણસ જ હોય, અને એના જ કપડાં આપણને પહેરાવે. કેમ કે ખબર છે ઇન્જેક્શનો ફલાના ઢીકણા બધા એવા આપવાના, તમે લઘુશંકા માટે પણ ઊભા તો થઈ જ નથી શકવાના, બધું ત્યાં ને ત્યાં જ. એટલે 4 દિવસના બહાને પણ હું ઘડપણ ભોગવીને આવ્યો. ઘડપણના દર્શન થયા. આ બધું શું બતાવે છે વંદનાબેન? હા, પરમાણુ માત્ર પણ તારું નથી. હા, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. કેટલી અદ્ભુત વાત છે આ. વિકાસભાઈ, આ પ્રવચનોમાંથી જ્ઞાન શીખો ન શીખો પણ વૈરાગ્ય શીખો, અને વૈરાગ્ય શીખે જ્ઞાન આપોઆપ દ્રઢ થાય. જ્ઞાન ઓછું શીખો ચાલશે, પણ વૈરાગ્ય અઢળક શીખો. કાલ રાત્રે મેં કીધું હતું સ્વાધ્યાયમાં, ચોંટો એનું નામ જૈન દર્શન નથી, છૂટો એનું નામ જૈન દર્શન છે. જ્યાં ત્યાં જ્યાં ત્યાં જ્યાં ત્યાં બધે ચોંટ 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 નહીં કરવાનો. જ્યાં ત્યાંથી છૂટો, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. શ્રીમદજીનું વાક્ય છે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. આવું આ અદ્ભુત. હા, તું શીઘ્ર જાગ, સાવધાન થા, મારું વસ્ત્ર બદલામાં આવી ગયો છે, તે મારું મને દે. ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો ગુરુદેવશ્રી જો બોલ્યા, જો એકવાર કહેલું એવો નથી બોલ્યા કે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે એ વસ્ત્રના સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ગજબનો છે, છોડતો નથી એમને એમ તરત જ, પરીક્ષા કરીને. લોભિયા તો પરીક્ષા તો કરશે જ ને, છોડશે તરત જ થોડું. હા, પરીક્ષા કરીને જરૂર આ વસ્ત્ર પારકું જ છે, જો આ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એમ જાણીને જ્ઞાની થયો થકો. જ્ઞાની એટલે અહીંયા કંઈ આત્મજ્ઞાનીની વાત નથી, બસ એ સમજી ગયો કે એક પારકો છે. તે પરના વસ્ત્રને જલ્દી ત્યાગે છે, તત્કાળ ત્યાગે છે. આ દ્રષ્ટાંત. હવે સિદ્ધાંત. તેવી રીતે આવ્યું ને, ઉપર જેમ હતું હવે એમ. જ્ઞાતા પણ, વાહ, 34મી ગાથામાં શું કીધું હતું? ભગવાન જ્ઞાતા દ્રવ્ય. 34મી ગાથામાં ભગવાન જ્ઞાતા દ્રવ્ય. આ હા હા. 31મી 32મી ગાથામાં ભગવાન જ્ઞાન સ્વભાવ. તો 72મી ગાથામાં ભગવાન આત્મા. બોલો, આચાર્યોએ કેવા કેવા શબ્દો આપ્યા છે. જ્ઞાતા પણ બ્રહ્મથી, હવે જોજો, હા, એ ભોગતા નથી. હવે એ કોણ નથી? કરતા નથી. પણ જ્યાં સુધી જ્ઞાતાપણાનું ભાન નથી ત્યાં સુધી એ કરતા ને ભોગતા છે. હવે જ્ઞાતા પણ બ્રહ્મથી પરદ્રવ્યોના ભાવને ગ્રહણ કરી. હવે બોલો, એ જ્ઞાતા છે કે કરતા ને ભોગતા છે? સ્વભાવે તો જ્ઞાતા જ છે, પણ પરિણમનમાં તો ભોગતા છે, કરતા છે. પોતાના જાણી પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. ગુરુદેવશ્રી બોલ્યા, આપને કો આપ ભૂલ કે. કોઈ એને અજ્ઞાની નથી બનાવતા. જ્યારે શ્રી ગુરુ પરમ ભાવનો વિવેક કરી. વાહ, જો આ ગુરુનું લક્ષણ. આત્માવલોકનને યાદ કર્યા. વીયરાયમ 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 મુહુર મુહુર. જે વારંવાર વીતરાગ 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 સ્વભાવને કહે તે ગુરુ, તેને એક આત્મભાવ રૂપ કરે અને કહે કે તું શીઘ્ર જાગ.
સાવધાન થા. આ તારો આત્મા ખરેખર એક જ્ઞાન માત્ર જ છે. અન્ય સર્વ પરદ્રવ્યોના ભાવો છે. ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય. શૈલાબેન, આ છે આગમનું વાક્ય એટલે ઉપદેશ. તું તારો છે પર તારા નથી. સ્વપરભેદ વિજ્ઞાનવાળો ઉપદેશ જ ઉપદેશ છે, બાકી કોઈ ઉપદેશ નથી. જે ઉપદેશમાં ભેદ જ્ઞાનના સંસ્કારો ન હોય એ ઉપદેશ નથી. એમ ઉપદેશની વ્યાખ્યા. આગમનું વાક્ય સાંભળતો તે સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને જરૂર આ પરભાવો જ છે, હું એકમાત્ર જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર જ છું એમ જાણીને, જો જાણીને એટલે શ્રદ્ધીને, શ્રદ્ધા કરીને, અનુભવ કરીને, જાણીને જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. આ ચારિત્રની શુદ્ધિ એની થઈ, તત્કાળ છોડે છે. બાબા, જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે, અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે, અર્થાત ન રહે. એ પ્રસિદ્ધ છે. વિકાસભાઈ, 34મી ગાથા અને 35મી ગાથા બંને ગાથાઓની ટીકા, બંને ગાથાઓના ભાવાર્થ અને પૂજ ગુરુદેવ શ્રીના આ બેઉ પ્રવચનો આપણને આપા પરનું જ્ઞાન કરાવે છે, સ્વપર ભેદ વિજ્ઞાનનું જ્ઞાન કરાવે છે. પોતાની મર્યાદાને ઓળંગીને ક્યાંય અતિક્રમણ કરવા જેવું નથી. અને કરેલ હોય અતિક્રમણ તો એ જ્ઞાની ગુરુ એવા આપણને મળ્યા છે, એ આપણને વારંવાર સમજાવીને પ્રતિક્રમણ કરાવે છે. એ આ પ્રત્યાખ્યાન છે, એ આ વિતરાગ ભાવ છે, એ આ ભેદ જ્ઞાન છે, અને એ આ મોક્ષ માર્ગ છે. છતાં જીવ કોઈ દીર્ઘ સંસારી હોય ન સમજે તો એનું દુર્ભાગ્ય એ જાણે. એટલી વાત છે આ બેઉ ગાથા. ઓમ નમઃ સિદ્ધેભ્યો.